સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક 3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો। ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા। જો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યું નહોતું। તેમણે શિક્ષણના મોડેલનો પ્રચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। હર્ષ સંઘવીએ શિક્ષણ મોડેલનો પ્રચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણની મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતો આપવામાં કરે છે। ભૂતકાળમાં જે પક્ષ પર શિક્ષણના નામે વિજ્ઞાપનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે, તેમને આડે હાથ લેતા સંઘવીએ કહ્યું કે અમારો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે। નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઇઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ। તેમણે ઉમેર્યું કે ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાનો એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ। સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે જ્યાં સરકારી શાળાના બાળકોને માત્ર ડ્રેસ જ નહીં પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે। આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેનામાં લઘુતા ગ્રંથિ ન આવે। શિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે બાળકના માતાપિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે તેની તકેદારી અમે રાખીએ છીએ। સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। જ્યારે અન્ય લોકો માત્ર ફ્રીની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઊભી કરીને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે। ઉમરાની આ નવી શાળામાં ડિજિટલ બોર્ડની વ્યવસ્થા અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું કે ટેકનોલોજી હવે માત્ર ખાનગી શાળાઓની જાગીર નથી રહી। સરકારી શાળાના બાળકો પણ હવે ડિજિટલ માધ્યમથી ભણી રહ્યા છે। આ સાથે જ મધ્યાહન ભોજન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। શિક્ષણ અને સ્વાસ્થ્ય બંનેના સંગમથી જ એક સક્ષમ નાગરિક તૈયાર થઈ શકે છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો।